તો આજે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની બેઠક મળવાની છે। જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર તથા નાબૂદ આ ફિક્સ પગારની પ્રથા છે જે નાબૂદ કરવા માટે માંગ કરવામાં આવી છે। 17 સપ્ટેમ્બરથી પેન ડાઉન આંદોલનની જાહેરાત કરાશે। તો ઝોન વાઇઝ કર્મચારીઓ ગાંધીનગરમાં પણ દેખાવ કરશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આજે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ આંદોલન કરવાનું છે। બપોરે 3 વાગે કર્મચારી મહામંડળની આ બેઠક મળનારી છે, જેમાં કર્મચારીઓના પડતર પ્રશ્નો, જૂની પેન્શન યોજના અને અલગ અલગ લગભગ એમના જે 10 જેટલા પ્રશ્નો છે એ પ્રશ્નો સાથેની રજૂઆતને લઈ સરકારને અગાઉ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા 17 સપ્ટેમ્બર એટલે કે પ્રધાનમંત્રીના જન્મદિવસના દિવસે જ રાજ્યભરના કર્મચારીઓ પેનડાઉન અને શટડાઉનનો કાર્યક્રમ આપી અને એનો વિરોધ કરવાના છે। ત્યાર પછી 6 ઓક્ટોબર, 13 ઓક્ટોબર, 20 ઓક્ટોબર અને 27 ઓક્ટોબર એમ અલગ અલગ કાર્યક્રમો ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છાવણીમાં ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એના કાર્યક્રમના આયોજનના ભાગરૂપે આજે આ બેઠક મળનારી છે, જેમાં જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા માટે, ફિક્સ પેની પ્રથા છે તે નાબૂદ કરવા માટે, 7મા પગાર પંચના બાકી લાભો છે તે આપવા અને અલગ અલગ ખાતામાં ગ્રેડ પેની વિસંગતતાઓ છે એ દૂર કરવાની રજૂઆતો સાથે આજે બેઠક મળનારી છે। સ્વાભાવિક રીતે પ્રધાનમંત્રી 17 તારીખે ગુજરાતમાં જ હોવાના કારણે આ આંદોલન થાય તે પહેલા જ સરકાર આ કર્મચારીઓ સાથે બેસી અને નિરાકરણ લાવે તેવી શક્યતા દેખાઈ રહી છે। આભાર માહિતી માટે।